નું રીડિંગ છે સિંહ રાશિવાળા લોકો માટે. કોઈ પણ એક પાયલ સિલેક્ટ કરો, ગણપતિ દાદા કાં તો શંકર ભગવાન. જેમણે આ પાયલ સિલેક્ટ કરી છે એમના કરિયરમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિ છે કે જે તમને ગાઈડ કરે છે અને રાઈટ ડિરેક્શનમાં ગાઈડ કરે છે અને સતત કામ કરવાનું કહે છે, સતત કામ પર ફોકસ રાખવાનું કહે છે. પણ તમારી એનર્જી એવી છે કે તમે ફળની ચિંતા કર્યા કરો છો કે મને આ કામ કર્યું આનું રિઝલ્ટ ક્યારે મળશે, આ કામ કર્યું તો રિઝલ્ટ ક્યારે મળશે. તો આ વ્યક્તિ તમને સમજાવે છે કે કામ કરો, કર્મ કરો, ફળની ચિંતા નહીં કરો. પણ તમે સમજવા રેડી નથી એટલે કોન્ફ્લિક્ટ થયા કરે છે તમારા જોબમાં અથવા તો બિઝનેસમાં. કેટલા ટાઈમ સુધીમાં રિઝોલ્વ થઈ જશે આ પ્રોબ્લેમ? ઇટ નીડ્સ મોર ટાઈમ ટુ ગ્રો. તમે આ વ્યક્તિની વાત નહીં માનો ત્યાં સુધી તમને ગ્રોથ મળશે નહીં. તો એમની વાત માનો. જેમણે પાયલ 2 સિલેક્ટ કરી છે એ લોકોમાં એવું મને મેસેજ આવી રહ્યા છે કે તમારું દિલ વારે વારે દુખી રહ્યું છે, કારણ કે તમે કામ જે છે તમારું એ ઈમાનદારીથી, પ્રામાણિકતાથી બધું કામ પૂરું નથી કરતા. થોડું કામ રહી જાય છે એટલે તમને કોઈક આવીને વારે વારે ટોકે છે. તો એ જે ટોકે છે એ તમને ગમતું નથી એટલે તમારું દિલ વારે વારે દુખ્યા કરે છે. તમને એન્જલ ગાઈડન્સ એ છે કે તમારે દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખીને પ્રામાણિકતાથી 100% આપીને કામ કરવાની જરૂર છે. તો તમને ગ્રોથ મળશે, કરિયર ગ્રોથ મળશે. કેટલા ટાઈમ સુધીમાં? તો કે રેપિડ મૂવમેન્ટ. જ્યારથી તમે તમારા કરિયર ઉપર 100% આપવાનું શરૂ કરશો, ફૂલ ફોકસથી કામ કરશો, ત્યારથી જ ઇમિડિયેટલી તમને ગ્રોથ મળવાનું શરૂ થઈ જશે.